નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે। અત્યાર સુધીના સમાચારોમાં મોદી સરકારે ગ્રામીણ ભારતની શહેર સમકક્ષ સગવડો વડે કાયાપલટ કરવા માટે ₹5,142 કરોડની ફાળવણી ધરાવતા શ્યામા પ્રસાદ રૂરબન મિશનને કેબિનેટમાં મંજૂરી આપી છે। કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કેબિનેટના નિર્ણયોની માહિતી આપતા કહ્યું હતું કે આ મિશન હેઠળ આવતા 3 વર્ષમાં 300 નાના શહેરોનો વિકાસ કરાશે। अन्य महत्वना निर्णय तरीके दुष्काळग्रस्त विस्तारमा मनरेगा हेठळ 150 दिवस रोजगारी आपवानुं नक्की करवामां आव्युं छे। ज्यारे नागालेंडमां उग्रवाद फैलावती संस्था NSCN-K ने गैरकायदेसर धरावतो निर्णय लेवायो छे। इन्फ्रास्ट्रक्चर प्रोजेक्ट हाथ धरवा मांगती कंपनीओने हळवा दरे धिराण आपवा माटे एक्सिम बैंक योजनानुं घडतर करवानी सत्ता साथे कमिटीनी रचना करवामां आवी छे। 2058 करोड़ना खर्चे 284 किलोमीटर नवी रेलवे लाइन होतगीथी गण वच्चे नाखवाना प्रस्तावने पण केबिनेटे मंजूर कर्यो छे। सत्तरमी सप्टेम्बरना रोज प्रधानमंत्री नरेन्द्र मोदीनो जन्मदिवस सार्थक रीते उजववा माटे सूरत महानगरपालिका द्वारा स्वच्छ तापी सेलनी रचना करी शहर वच्चोवच्च पसार थती नदीना किनारा चोख्खा चणाक बनाववानी कामगीरी हाथ धरी छे। सूरत शहर में 37 किलोमीटरનું વહેણ ધરાવતી તાપી નદીના બંને તરફના કિનારે રોજેરોજ સફાઈ માટે 200 સફાઈ કામદારો અલગથી ફાળવવામાં આવ્યા છે, જેમના દ્વારા 16 અને 17 સપ્ટેમ્બરના રોજ મહાસફાઈ અભિયાન વડે પ્રધાનમંત્રીનો જન્મદિવસ સાચા અર્થમાં સ્વચ્છતા દિવસ તરીકે ઉજવવામાં આવશે। તાપીના નાવડી ઓવારે યોજાયેલી સફાઈ કામગીરીમાં ખુદ મેયર નિરંજન ઝાંઝમેરા તથા કમિશનર મિલિંદ તોરમણે જોડાયા હતા અને સુરતવાસીઓને ચોખ્ખાઈનો ગુણ કેળવવા સંદેશ આપ્યો હતો। આજે ભાદરવા સુદ ત્રીજ એટલે કેવડા ત્રીજ। આજના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ પતિના આયુષ માટે આખો દિવસ નકોરડો ઉપવાસ કરે છે અને ભગવાન શિવની પૂજા અર્ચના કરીને બીલીપત્રો, પુષ્પો અને કેવડો ચડાવે છે। દિવસભર માત્ર કેવડો સૂંઘીને વ્રત કરે છે અને આખી રાતનું જાગરણ કરે છે। સમગ્ર ગુજરાતમાં મહિલાઓ કેવડા ત્રીજનું વ્રત હોવાથી શિવાલયોમાં ઉમટી પડી હતી। પૌરાણિક કથા પ્રમાણે પાર્વતીજીએ ભગવાન શિવ સાથે લગ્ન કરવા માટે પોતાના સખી સાથે જંગલમાં જઈ શિવલિંગ બનાવી કેવડા વડે તેની પૂજા કરી દિવસભર ભૂખ્યા તરસ્યા રહી લગ્ન કરવા માટે ભગવાન શિવને પ્રસન્ન કરી લગ્નનું વરદાન માંગ્યું હતું। અલબત્ત પાર્વતીજીએ ભૂલથી ભગવાન શિવને કેવડો ચડાવ્યો હતો, છતાં શિવજીએ તેનો પ્રેમથી સ્વીકાર કર્યો હતો। પાછળ ગણાતા સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ નજીક જગવિખ્યાત તરણેતરના લોકમેળાનો પ્રારંભ થયો છે। ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાતા આ મેળામાં ભગવાન શિવની પૂજા ઉપરાંત મોડી રાત્રે ભજન અને સંતવાણી સહિત જાત જાતના કાર્યક્રમો લોકોનું આકર્ષણ ખેંચતા હોય છે। છેલ્લા 7 વર્ષથી આ મેળામાં પશુ હરીફાઈની સાથે પશુ પ્રદર્શન પણ યોજાય છે, જેમાં જિલ્લાભરમાંથી પશુપાલકો શ્રેષ્ઠ ઓલાદોના પશુઓને શણગારી અહીં લાવે છે। સૌરાષ્ટ્રની ભાતીગળ સંસ્કૃતિની ઝાંખી કરાવતા આ પરંપરાગત લોકમેળામાં મહાલવા માત્ર ગુજરાત જ નહીં, વિદેશમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે। આ વર્ષે 18 સપ્ટેમ્બરે મુખ્યમંત્રી આનંદીબેન પટેલ મેળામાં ખાસ ઉપસ્થિત રહેવાના છે। કલાકારની કલ્પના શક્તિ અને કોઠા સૂઝથી કેવું ઉત્કૃષ્ટ સર્જન થઈ શકે છે તેનું ઉદાહરણ જૂનાગઢ જિલ્લાના બાંટવા ગામના વતની સુધીરભાઈ પરમાર પૂરું પાડે છે। માત્ર 5 ચોપડી ભણેલા સુધીરભાઈ કોઈ પણ પ્રકારના સાધનો વગર આધુનિક મહિલાઓના વસ્ત્રો, ઘર સજાવટની અવનવી વસ્તુઓ માત્ર દોરાની ગૂંથણી અને તેની ગાંઠથી કલાત્મક ગોઠવણથી કરી અને નવતર સર્જન કરે છે। સામાન્ય રીતે વણાટમાં સોય, કાતર કે અન્ય યાંત્રિક કારીગરીનો ઉપયોગ થતો રહ્યો છે, પરંતુ 1975માં દક્ષિણ ગુજરાતના વ્યારા ગામેથી આ કલા કારીગરી શીખી આજે સુધીરભાઈ જૂનાગઢ જિલ્લાના અનેક લોકોને હાથ વણાટની તાલીમ આપી સારું એવું આર્થિક ઉપાર્જન મેળવી લે છે। અમદાવાદના ડોક્ટર નિશાબેન તોલંબિયાએ આ કલાને એક ધ્યાન અને એકાગ્રતાની પાઠશાળા સમાન ગણાવી પોતાના હાથે બનાવેલ વસ્તુની સજાવટથી એક અનેરો સંતોષ મળે છે તેમ જણાવ્યું હતું। પર્યુષણ પર્વ એના અંતિમ ચરણમાં છે, ત્યારે જિનાલયોમાં જૈન ભાઈ બહેનો પ્રતિક્રમણ તથા આરાધનામાં ડૂબેલા સર્વત્ર જોવા મળે છે। આવતીકાલે દેરાવાસીની સંવત્સરી છે, તો પરમ દિવસે સ્થાનકવાસીનું પર્યુષણ પર્વ સંપન્ન થશે। વિવિધ દેરાસરોમાં ભગવાન મહાવીર સ્વામીને આંગીથી શણગારવામાં આવ્યા છે। અમદાવાદમાં પણ પર્યુષણ દરમિયાન જૈન મુનિઓ દ્વારા વિવિધ વ્યાખ્યાનો દરરોજ યોજવામાં આવી રહ્યા છે, જેનો મોટી સંખ્યામાં શ્રાવકો લાભ લઈ રહ્યા છે।
પર્યુષણ દરમિયાન જીવદયા, અહિંસા, ક્ષમા, કોઈને દુઃખ ન થાય તેવો વ્યવહાર કરવામાં આવે છે. તો આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.